સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે લાકડા વહેરવાની મિલો કયા જિલ્લામાં આવેલ છે? ઓપ્શન એ ભાવનગર, ઓપ્શન બી સુરેન્દ્રનગર, ઓપ્શન સી ખેડા, ઓપ્શન ડી દાહોદ. ગુજરાતમાં કયા સ્થળે સાયકલ ઉદ્યોગ વિકસ્યો? ઓપ્શન એ નવસારી, ઓપ્શન બી ભાવનગર, ઓપ્શન સી સુરત, ઓપ્શન ડી વાઘોડિયા. એશિયાની સૌપ્રથમ રિવોલ્વિંગ હોટલ કયા જિલ્લામાં બની? ઓપ્શન એ નવસારી, ઓપ્શન બી અમદાવાદ, ઓપ્શન સી સુરત, ઓપ્શન ડી રાજકોટ. તલવારના હેન્ડલ બનાવવાની ઇન્ડસ્ટ્રી ક્યાં આવેલ છે? ઓપ્શન એ બરવાળા, ઓપ્શન બી સાયલા, ઓપ્શન સી કામરેજ, ઓપ્શન ડી તળાજા. નૈસર્ગિક સૌંદર્ય ધરાવતું સ્થળ અહમદપુર માંડવી કયા જિલ્લામાં આવેલ છે? ઓપ્શન એ અમરેલી, ઓપ્શન બી જુનાગઢ, ઓપ્શન સી સોમનાથ, ઓપ્શન ડી જામનગર. કચ્છના કયા વિસ્તારમાંથી ડાયનોસરના ઈંડા મળી આવ્યા છે? ઓપ્શન એ લખપત, ઓપ્શન બી અંજાર, ઓપ્શન સી રાપર, ઓપ્શન ડી શેર ક્રિક. અમદાવાદની સૌથી ઊંચી હોટલ કઈ છે? ઓપ્શન એ ઇસ્કોન, ઓપ્શન બી ગીતાંજલિ, ઓપ્શન સી પવન, ઓપ્શન ડી પતંગ. ભાવનગરની જૂની રાજધાની કઈ હતી? ઓપ્શન એ ગોપનાથ, ઓપ્શન બી વલભીપુર, ઓપ્શન સી તળાજા, ઓપ્શન ડી શિહોર. કયા જિલ્લામાં શુલપાણેશ્વર અભયારણ્ય આવેલું છે? ઓપ્શન એ તાપી, ઓપ્શન બી મહીસાગર, ઓપ્શન સી અરવલ્લી, ઓપ્શન ડી નર્મદા. અંબાજી મંદિર કયા જિલ્લામાં આવેલું છે? ઓપ્શન એ પાટણ, ઓપ્શન બી અરવલ્લી, ઓપ્શન સી બનાસકાંઠા, ઓપ્શન ડી મહીસાગર. સ્ટેચ્યુ ઓફ યુનિટી કયા જિલ્લામાં આવેલી છે? ઓપ્શન એ વડોદરા, ઓપ્શન બી નર્મદા, ઓપ્શન સી ભરૂચ, ઓપ્શન ડી પંચમહાલ. આ પ્રશ્નનો ઉત્તર કોમેન્ટ બોક્સમાં લખો.